તો પંચમહાલ જિલ્લાનો વેજલપુર પંથક હવે કમોસમી વરસાદને કારણે સોયાબીનના પાક માટે એક મોટી ચિંતાનો વિષય બન્યો છે। અહીંના ખેડૂતોને ચિંતાઓના ડુંગરામાં ડૂબાવતી આ પ્રાકૃતિક વિનાશમાં જેમાં 70 હેક્ટર જમીનમાં સોયાબીનના પાકમાં ફૂગ અને મચ્છર આવી ગયા છે। લણણી કર્યા પછી પાણીએ પાકને નુકસાન પહોંચાડ્યું છે અને આથી સોયાબીનના દાણામાં ફૂગ લાગી ગઈ છે, જે પાકને બરબાદ કરી રહી છે। ખેતીની મહેનત પર આ કુદરતે કહેર વરસાવ્યો છે। ખેડૂતો કહે છે કે તેમણે ખર્ચ કરી સોયાબીનનું વાવેતર કર્યું હતું, પરંતુ કમોસમી વરસાદથી સંપૂર્ણ પાક નષ્ટ થયો છે। તેઓ લોનની ભરપાઈ ક્યાંથી કરશે? સરકાર પાસેથી યોગ્ય વળતર મેળવવાની એકમાત્ર આશા તેઓ રાખી રહ્યા છે। આ વર્ષે ખેતીનું બિયારણ પહેલી વખત ઓર્યું, ફેલ ગયું, બીજી વખત ઓર્યું, ત્યારે એમાં આખું પાછું ઓર્યું અને થયા પછી વરસાદ એટલો બધો પડ્યો કે એકલું ઘાસ થઈ ગયું અને મજૂર મળતા નથી અને એમાં કોઈ હવાદાર નથી, શેકો ફાટી જાય છે સાહેબ। એટલે કોઈ ઉત્પાદન આવે એમ નથી, ખર્ચો ટોટલી માથે પડ્યો છે। ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે માણસને। અને આ તો જો આવું ને આવું જો કોઈ વળતર ના મળે કે કોઈ સરકાર સહાય ના કરે તો ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવે, એ પોઝિશન અત્યારે છે સાહેબ। અને ખેતી સોયાબીનની કરી છે અને સોયાબીનની અંદર 2 વખતનું સોયાબીન ઓર્યું પણ ફેલ ગયું છે શું, અને કોઈ જાતનું વળતર મળે એવું છે નહીં ખેત પાકમાં। અને અત્યારે જે સર્વે કરી ગયા આવ્યા છે સર્વેઓ અને સર્વે કરે છે, હવે જે થાય એ જો સરકાર આપણને કદાચ વધારે મળે તો સારું, નહીં તો ખેતી કરવી જ નથી એવી રીતનું થઈ ગયું છે। અગાઉની ખેતી કરવા માટે, ઘઉંનો વાવેતર કરવા માટે પૈસા નથી હોતા। અત્યારે સાહેબ આ ખેડૂતોએ જે ખેતી કરી સોયાબીનની એમાં લગભગના અંદર કેટલાય ખેડૂતો એવા છે કે બિચારામાં મૂડી પોતાની નહીં, બજારમાંથી લાઈન મેલી છે અને એમાં 2 વખતનું બિયારણ ગયું, 2 વખતનું ખેડવાનું ગયું અને આવા ખેતી પાકી તો વરસાદનો વરસાદ તે કશું હાથમાં આવ્યું નથી, બધું બગડ્યું છે। આવા સર્વે કરવા આવ્યા છે, લાભ તો હાલે પણ જે હાલે એમાં તો કશું થાય એમ જ નહીં, ચા પાણી નહીં। એટલે સરકારને મારી અરજ છે કે વધારે પડતું રાહત હાલે, કાયદો નિયમ મૂકી તો કંઈક ખેડૂતનું ભલું થાય ને બીજી સિઝન કરી શકે। હવે મેં ખેતી કરી હતી, સોયાબીન પહેલાં લાવ્યા તો મેલોલથી 16 કટ્ટા માથે પડ્યું, પછી બીજું ફરીથી લાવી, ફરી બીજી વાર કે ઓર્યું, તે છતાં બી કમોસમી વરસાદ પડ્યો, અડધું પડધું ભેગું કરીને અડધું પડધું હજી ઊભું છે, એટલું ઘાસ થઈ ગયું છે એટલે ખેતીમાં કોઈ મજા રહી નથી। 15 વીઘામાં સોયાબીન કર્યું હતું, એમાં કોઈ મજા આવી ના, અને મને બીપી બી વધી ગયું, ડાયાબિટીસ બી વધી ગયું આવવાના કારણે। આની અંદર લગભગ 2 વારકી થઈને 80,000નો ખર્ચો કર્યો હતો, મજૂરોને મજૂરી બી આલી, બધું કરાવી, મજૂરી કરાવી, લગભગ 1.5 લાખનો ખર્ચો થયો। તેથી અત્યારે એના હાલ કશું મજા રહી નથી અને સોયાબીન ઉગી ગયા આવ્યું। હવે અત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોને ડાંગર તથા સોયાબીનના પાકમાં પૂરેપૂરું નુકસાન થયેલ છે। એમાં સર્વે કરવા માટે ગ્રામ સેવક આવે છે, ડાંગરનું સર્વે ચાલે છે અને સોયાબીનનું પણ ચાલે છે। તેમ છતાં વિસ્તાર મોટો હોવાથી પહોંચી ના વળાય તે માટે સરકારે જાહેર કરી છે એપ્લિકેશન કૃષિ પ્રગતિ, જેને પણ ફાર્મર રજિસ્ટ્રી કરેલ હોય તે પોતાના મોબાઈલથી એપ્લિકેશન ખોલીને સર્વે કરી શકે એવી જાહેરાત થઈ છે। તેમ છતાં જાતે સર્વે કરે છે તો એપ્લિકેશન બરાબર ચાલતી નથી, આગળ સ્ટેપ બાય સ્ટેપ ચાલતી નથી અને સર્વર બરાબર ચાલતું નથી, તો સર્વે જાતે થતું નથી। અત્યારે 26-27 ઓક્ટોબરના રોજ કમોસમી વરસાદ થયો છે, એનાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એનું અત્યારે સર્વે ચાલુ છે। જે કોઈ ખેડૂત સર્વેર દ્વારા ના સર્વે થાય તો પોતાની મોબાઈલની અંદર કૃષિ પ્રગતિ કરીને એપ્લિકેશન છે, એમાં જો તમારું ફાર્મર રજિસ્ટર થયેલું હશે તો ડાયરેક્ટ સર્વે કરી શકશો, અથવા નહીં થયેલું હોય તો ચેટ મોડ્યુલ કરીને છે, એ ઓપ્શનમાં જઈને તમે તમારું જે નુકસાન થયું છે એનો સર્વે કરી શકશો। અત્યારે આપણે પાછળ જોઈ શકીએ છીએ તેમ ઘણા ખેડૂતો જેનું કાપણી કરી લીધેલ છે અને હાલમાં ખેતરમાં જે પાક પડ્યો છે એનું પણ નુકસાન થયું છે અને જે ખેતરમાં ઊભો છે એ પાકમાં પણ નુકસાન થયું છે। આપણે વેજલપુરની અંદર આંકડા જોવા જઈએ તો સોયાબીનનું વાવેતર અંદાજિત 64 થી 70 હેક્ટરનું વાવેતર થયેલું છે।